નમસ્કાર મિત્રો, 2026 આવતા ગામના ચોરીને વોટ્સએપ ગ્રુપોમાં એક જ વાતની ચર્ચા છે. જમીનના કાયદાઓ શું ખરેખર બદલાયા છે? શું રાતોરાત આપની જમીનના દસ્તાવેજો રદ થઈ જવાના છે? શું હવે આપની પરણેલી દીકરી અચાનક આવીને મિલકતમાં ભાગ માગશે અને આપ ના નહીં પાડી શકો? શું સરકાર હવે આપની જમીન પર ડ્રોનથી નજર રાખી રહી છે? અને આ બધું શું ખરેખર 2026થી શરૂ થવાનું છે? મિત્રો, આપના મનમાં પણ આ સવાલો ખોડાય છે. ડર લાગે છે ને કે ક્યાંક બાપ દાદાની મિલકતમાં લોચો તો નહીં પડી જાય? જો બસ આજનો આ વિડીયો આપના માટે જ છે. આજે આપણે 2026ના નવા નિયમોના નામે ચાલતા મોટા ખેલનો પર્દાફાશ કરવાના છીએ. મિત્રો, આ વિડીયો પૂરો જોશો તો જમીનની બાબતમાં કોઈ આપને છેતરી નહીં શકે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. નમસ્કાર મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ. મિત્રો, આજકાલ મોબાઈલમાં એક મેસેજ ખૂબ ફરે જ છે. કોઈક બ્લોગની લિંક અને ઉપર મોટા અક્ષરે લખેલું કે 2026થી જમીનના નિયમો બદલાયા. આ વાંચીને તો અડધા લોકોના જીવ તાળવે ચોંટાઈ ગયા. પણ એની પાછળનું સત્ય શું છે? તપાસ કરતાં ખબર પડે જ છે કે આ તો નવી બોટલમાં જૂનો દારૂ છે. સરકાર બધું ઓનલાઈન કરી રહી છે. પહેલાં ધૂળ ખાતા ચોપડાઓ હવે કોમ્પ્યુટરમાં જઈ રહ્યા જ છે. આને કહેવાય ડિજિટલ યુગ. દિલ્હીથી આવેલી NGDRSની ટીમ મુજબ હવે દસ્તાવેજ માટે ઓનલાઈન ડેટા, ઓનલાઈન ફી અને એપોઇન્ટમેન્ટ ફરજિયાત છે. આ કોઈ 2026નો નવો નિયમ નથી. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રક્રિયા ચાલી રહી હતી. બસ હવે થોડી કડક બની રહી છે. એટલે 2026માં આ કોઈ ધડાકો થવાનો નથી એવી વાતો ખોટી છે. હવે કોઈ મોટી અફવા 2026થી પરણેલી દીકરીને મિલકતમાં હક મળશે. મિત્રો, આ સૌથી મોટું જૂઠ છે. પોળવાતા નહીં. હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 2005થી જ દીકરીને પરણેલી હોય કે કુંવારી, દીકરા જેટલો જ હક મળેલો છે. એટલે 2026ના નામે જૂના કાયદાને નવો બતાવીને લોકો આપને ડરાવી રહ્યા છે. મિત્રો, હવે ખરેખર નવું શું છે? અસલી ખેર અહીં છે. સરકાર ખોટા દસ્તાવેજ બનાવનાર અને જમીન પચાવી પાડનાર લોકોને પકડવા માંગે છે. હવે દસ્તાવેજ વખતે ફક્ત ફોટો અને અંગૂઠો નહીં પણ વિડીયો KYC થઈ શકે છે. આધાર અને પાન કાર્ડ લિંક વગર જમીનનો સોદો આગળ વધતો નથી. અને જી હા, જંત્રી વધવાની વાતમાં દમ છે. પરિપત્ર આવશે તો દસ્તાવેજ ખર્ચ વધશે. આ છે અસલી સમાચાર. તો આખી વાતનો સાર એટલો જ છે કે 2026ના નવા નિયમોના નામે ફેલાતો ડર 80% ખોટો છે અથવા જૂનો છે. સિસ્ટમ ઓનલાઈન અને કડક બની રહી છે, જે સારા માટે જ છે. વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજો માત્ર અફવા હોઈ શકે. મિત્રો, વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ પર ભરોસો ન કરો. સાચી માહિતી માટે સરકારની અધિકૃત વેબસાઇટ જુઓ અથવા સારા વકીલની સલાહ લો. ડરો નહીં પણ જાગૃત રહો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને શેર મિત્રો જરૂર કરજો, જેથી કોઈ ભોળો માણસ ખોટી ચિંતામાં ના ફસાય. મિત્રો, ફરી મળીશું એક નવી માહિતી સાથે. જય હિન્દ.